તો વલસાડ બેઠક પર 24 રાઉન્ડમાં મત ગણતરી થશે। વલસાડ બેઠક પર સૌ કોઈની નજર રહેશે। સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મત ગણતરી છે તે શરૂ કરવામાં આવશે અને આ સાથે જ વલસાડ બેઠક પર 24 રાઉન્ડમાં મત ગણતરી થવાની છે। તો આ સાથે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મત ગણતરી છે તે હાથ ધરાશે। થોડીક જ વારમાં મતગણતરી શરૂ થશે। સૌ કોઈની નજર આજે પરિણામ પર છે, કારણ કે 7 તબક્કામાં લોકસભાની જે ચૂંટણી યોજાઈ હતી અને આજે પરિણામ આવવાનું છે। 4 જૂને પરિણામ આવવાનું છે અને સવારથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ મતગણતરી છે તે ટૂંક સમયમાં શરૂ થવાની છે। વલસાડ બેઠક પર 24 રાઉન્ડમાં મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। તો સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી શરૂ થશે। આ સાથે જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે મતગણતરી થવાની છે, કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, શું માહિતી? જી સ્મિતા, આખરે જે ઘડીની રાહ જોવાની હતી તે ઘડી હાલ આવી ચૂકી છે। વલસાડ ડાંગ લોકસભા બેઠક જે પ્રમાણે જે ચુનાવ હતું તેની આજે મતગણતરીનો આજે દિવસ છે, ત્યારે આપ જોઈ શકો છો ચાંપતો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। વલસાડના એસટી સહિતનો અહીંયા તમામ કાફલો હાલ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। વલસાડ ડાંગ લોકસભા બેઠકમાં કુલ 7 ઉમેદવારો છે। ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ છે। 18,59,974 મતદારો છે અને કુલ મતદારો મળી 13,52,413 મતદારોએ મતદાન કર્યું હતું। 72.71% એટલે ગુજરાતની અંદર સૌથી વધારે મતદાન વલસાડ જિલ્લાનું થયું હતું, ત્યારે રાજ્યમાં સૌથી વધુ મતદાન વલસાડ ડાંગ બેઠક પર થયું હતું। મતગણતરીનું કેન્દ્ર અહીં સરકારી જે છે કોલેજ છે, જે સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે તેની અંદર મતગણતરી થવા જઈ રહ્યું છે। ત્યારે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા, ધરમપુર, વાંસદા એમ 7 વિધાનસભા બેઠક છે। કુલ 7 વિધાનસભા બેઠક પર 14 ટેબલ લાગ્યા છે અને 24 રાઉન્ડ જે ઈવીએમ મતોની ગણતરી માટે અધિકારીઓ અને કર્મચારીઓ મળી 357 સ્ટાફ ફરજ બજાવ્યો છે। જેમાં માઇક્રો ઓબ્ઝર્વરની વાત કરીએ, સુપરવાઇઝરની વાત કરીએ, પદ્ધતિની વાત કરીએ અને સુપરવાઇઝર પોલીસ બેસ્ટની સાથે 10,243 મતોની ગણતરી માટે 13 અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે મતગણતરી કેન્દ્ર પર। ત્યારે તમામ જોઈ શકો છો પોલીસનો બંદોબસ્ત છે, એમાં 1 એસપી છે, 5 ડીવાયએસપી છે, 10 પીઆઈ છે, 40 પીએસઆઈ છે, 415 પોલીસ કર્મીઓ છે, 72 પોલીસ હોમગાર્ડ છે, 24 સીઆઈએસએફના જવાનો છે, તેમજ 21 એસઆરપીના જવાનો તૈયાર કરવામાં આવ્યા છે। અને મતગણતરીને લઈને વલસાડ જિલ્લા પોલીસ તરફનો તમામ કાફલો હાલ અહીં તૈનાત કરી દેવામાં આવશે। વલસાડ જિલ્લા પોલીસ વડાને પ્રયાસ કરી લેયર બંદોબસ્ત લાગવામાં આવેલો છે। ઇનર કોર્ડન, મિડલ કોર્ડન, આઉટર કોર્ડન સાથે સાથે પેરિફેરલ કોર્ડન સમગ્ર જિલ્લામાં તમામ લોકોને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી લોકોને જે તૈયારી છે ઇલેક્શન બાબતે એની જાણ કરવામાં આવી। કોઈને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એ પ્રમાણે પાર્કિંગમાં બંદોબસ્ત, રોડ ઉપર ટ્રાફિક બંદોબસ્ત અને જે બિલ્ડિંગ છે એન્જિનિયરિંગ કોલેજ એની આસપાસના વિસ્તારને ટોટલી સંપૂર્ણપણે સહાય કરી દેવામાં આવ્યો છે। 500 થી વધુ પોલીસનો ફોર્સ સમગ્ર મતગણતરી બંદોબસ્તમાં જોડાયેલો છે અને તમામ તૈયારીઓ મતગણતરી શરૂ થવા માટે તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે કલેક્ટર દ્વારા। તો તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। 7 વિધાનસભા બેઠક ઉપર ભાજપ તેમજ કોંગ્રેસની સીધી જંગ જોવા મળી રહી છે, ત્યારે મતગણતરીમાં છેલ્લે ખબર પડશે કે વલસાડના સાંસદ કોણ। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।